આરસીબીએ કરેલા ઇતિહાસની સાથે સાથે એક પ્લેયર એવો પણ છે જેણે પોતે પણ એક ઇતિહાસ રચ્યો છે. હું વાત કરું છું કૃણાલ પંડ્યાની. જી હા, હું છું આયુષી અને કૃણાલ પંડ્યા વિશે વાત ચાલી રહી હોય ત્યારે એમ કેમ ભૂલાય કે આઈપીએલના ઇતિહાસમાં અભૂતપૂર્વ સિદ્ધિ તેણે હાંસલ કરી છે. તેણે 2 આઈપીએલ ફાઇનલમાં પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીતનાર એ પહેલો ખેલાડી છે. ખાસ વાત એવી છે કે બંને વખત અલગ અલગ ટીમ વતી તેણે પરફોર્મ આપ્યું છે. 2017માં એમઆઈ માટે પુણે સુપર જાયન્ટ્સની સામે અને આ વર્ષે આરસીબી માટે તેણે આ એવોર્ડ જીત્યો છે. તેણે પહેલી વાર બેટિંગમાં 47 અને આ વખતે બોલિંગ જે 4, 17 અને 2નો રેશિયો છે, એટલે કે એ જાળવી રાખ્યો હતો ને એના માટે પ્લેયર ઓફ ધી મેચનો ખિતાબ જીત્યો છે અને ઇતિહાસ રચ્યો છે. ત્યારે આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.